સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે તાજેતરમાં બનેલી ઘટનાઓને લઈને જિલ્લા પોલીસ કચેરીમાં પોલીસ પરિવારો અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જિગ્નેશ મેવાણીએ જાહેર મંચ પરથી પોલીસ વિરુદ્ધ પટ્ટા ઉતરાવવાની ટિપ્પણી કર્યા બાદ સમગ્ર પોલીસ દળ અને તેમના પરિવારજનો તેમજ શહેરના લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે સોમવારે થરાદ શહેરના નાગરિકો, પોલીસ કર્મચારી અને તેમના પરિવારો દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકાળવામાં આવી હતી. સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. રેલી દરમિયાન લોકોમાં પોલીસ પ્રત્યેનો આદર, ગૌરવ અને એકતાની ભાવના સ્પષ્ટપણે ઝળહળી ઉઠી હતી. મહિલા પીએસઆઈ વીએસ દેસાઈએ યે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસ સાથે પોલીસ પરિવાર અને સામાન્ય લોકો પણ છે. જિગ્નેશ મેવાણી પાસે ભલે શિક્ષણ વધુ હોય, પરંતુ સંસ્કાર અને સન્માનમાં ખોટ જોવા મળે છે. અસભ્ય વર્તન શોભતું નથી. વાત રહી પટ્ટા ટોપી ઉતરાવવાની, તો કોઈની પણ તાકાત નથી. ચાહે કોન્સ્ટેબલ હોય કે આઈપીએસ, આ બધા રાત દિવસ મહેનત કરી આ માન પદવી મેળવતા હોય છે અને એમને એમ દૂર કરી શકાય તેવી કોઈની તાકાત નથી. જિગ્નેશ મેવાણી જે આઈને 4-5 દિવસ પહેલા એસપી કચેરીએ પોલીસના પટ્ટા ટોપી ઉતરવાની જે વાત કરી છે, એના જન આક્રોશ છે આ રહ્યો. અને એમને મોટો જવાબ છે કે ભાઈ અમારી સાથે પોલીસની ફેમિલીઝ તો છે જ, પણ સાથે સાથે પબ્લિક પણ અમારી સાથે છે અને પબ્લિકે પોતાના રોજગાર અને ધંધા બંધ કરી અને આજે અમારી સાથે જે જોડાઈ છે એની માટે અમે પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બીજું કે જિગ્નેશભાઈ મેવાણીનામાં કદાચ એજ્યુકેશન બહુ જ હશે, પણ એમનામાં સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે અને એમને અસભ્ય વર્તન શોભતું નથી એક એમએલએ તરીકેનું. અને રહી વાત પટ્ટા ટોપી ઉતારવાની, તો પટ્ટા ટોપી ઉતારવાની તો કદાચ કોઈની તાકાત નથી. અમે અમારી મહેનતથી, ચાહે કોન્સ્ટેબલ હોય કે પછી આઈપીએસ સુધીની સફર હોય ને, એ બધા લોકો બહુ જ રાત દિવસની મહેનત કરી અને પટ્ટા ટોપીને અમે હાસિલ કરતા હોઈએ છીએ. તો એમને એમ તો કોઈ પટ્ટા ટોપી ઉતારી શકે એવી કોઈની તાકાત નથી. અને આ અસભ્ય વર્તન માટે આખા પોલીસ પરિવારનો આક્રોશ જિગ્નેશ ભાઈ મેવાણી ઉપર છે. સાથે સાથે પબ્લિકે અમને ખૂબ સપોર્ટ કર્યો છે. તો આ એક જવાબ છે જિગ્નેશભાઈ મેવાણીને કે તમે જોઈ લો કે ભાઈ પોલીસ કોની સાથે છે. એક તમે સ્ટન્ટ આવીને કરી જાઓ છો, તો એ સ્ટન્ટ કરવાની કોઈ જરૂરત જ નથી. સ્ટન્ટ પણ દેખાઈ જાય અને જે લોકોની ચાહના છે એ પણ આજે કદાચ આ રેલીમાં આપ સૌએ જોઈ હશે. આ ઉપરાંત રેલીમાં જોડાયેલી પોલીસ પરિવારની મહિલાઓએ ભાવનાત્મક પળોમાં જણાવ્યું કે ઘરમાં આરોગ્ય જેવી કટોકટીમાં પણ પોલીસ હાજર રહી શકતી નથી. ફરજ દરમિયાન પરિવારથી દૂર રહીને દિવસ રાત સેવા આપે છે. થેરે 2 બીબલીઓ મોટી મારે તો એક બેન મોટી છે ને એક બેન નાની છે. 4 બીબલીઓ છે. 4 બીબલીઓ ઉપર બાબો આવ્યો છે. તો બાબા વખતે ડિલિવરી ચીતારે એના પપ્પા ઘેર નતા. તારે વોટ આપ્યા, તાર વોટનો બંદોબસ્તમાં 3 દિવસથી મોકલી દીધા હતા. તો ડિલિવરી મારા છોકરો દોડે દઈ કરાવી, મારા આજુબાજુના કોઈ તેડી ગઈ, તો એમના પપ્પા ઘેર નતા. તો આવું આક્ષેપ નાખે છે, કઈ રીતે નાખે છે? ઉલ્લેખનીય છે કે થરાદમાં પોલીસ પરિવાર અને સ્થાનિક નાગરિકોએ આ એકતાએ સ્પષ્ટ કરે છે કે પોલીસ સેવા માત્ર નોકરી નહીં, પરંતુ ફરજ, પ્રતિબદ્ધતા અને માનનો વિષય છે. આ ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય પેદા કર્યો છે અને લોકો દ્વારા પોલીસ માન ગૌરવની રક્ષા માટે સ્પષ્ટ સમર્થન મળ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આજે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદન સામે વિપુલ વિરોધ જોવા મળ્યો હતો. મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી લઈશ એવો ઉલ્લેખ બાદ જિલ્લામાં પોલીસ પરિવારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પાલનપુરમાં 1000થી વધુ પોલીસ પરિવારો જાહેર માર્ગ પર ઉતરી ધરણા, રેલી અને સૂત્રોચ્ચાર સાથે મેવાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. થરાદ ખાતે યોજાયેલી જન આક્રોશ યાત્રા દરમિયાન કરાયેલા આ નિવેદનને લઈને પોલીસ પરિવારો આક્રોશિત બન્યા હતા. સ્થાનિક પોલીસ કર્મચારીઓને, ખાસ કરીને મહિલાઓએ જાહેર માર્ગ પર ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં રેલી નીકાળી જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. પોલીસ પરિવારોએ જણાવ્યું હતું કે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલો પોલીસના પટ્ટા ઉતારી લઈશ જેવા શબ્દો અપમાનજનક છે, જેનાથી પોલીસનું સ્વાભિમાન અને વર્ષો સુધીની મહેનતને ગૌરવ ઘવાયું છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે પોલીસ 24 કલાક ફરજ બજાવે છે, લોકોની સલામતી માટે જીવ જોખમમાં મૂકે છે. આવી અયોગ્ય અને અપમાનજનક ભાષા એક ચૂંટાયેલા પ્રતિનિધિ માટે અશોભનીય છે. અમે માંગ કરીએ છીએ કે મેવાણી જાહેરમાં માફી માંગે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પાલનપુર અને થરાદ બંને સ્થળે પોલીસ પરિવારોએ સૂત્રોચ્ચાર સાથે
કલેક્ટર કચેરી રેલી નીકાળી હતી. અંતે કલેક્ટરને આવેદનપત્ર સોંપીને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાવાર માંગ કરવામાં આવી છે. બનાસકાંઠામાં પોલીસ પરિવારોની આ ભાવનાત્મક પરંતુ શિસ્તબદ્ધ એકતા હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. हाँ जिग्नेश मेवाणी हाँ जिग्नेश मेवाणी જે પોલીસ વિશે બોલ્યા છે અયોગ્ય શબ્દો છે, એમને પટ્ટા ઉતારવાની વાત કરી છે, તો એ કઈ આ નોકરી એમને આપી નથી. આ એમને પોલીસવાળાને પોતાની જાત મહેનત હોય છે, તેમને રાત દિવસ મહેનત કરવી પડે છે. સવારે 4 વાગે ઉઠીને એમને દોડની તૈયારી કરવી પડે છે. એટલે આ કોઈ એમની મહેનત હોય છે, એટલે એ પટ્ટા ઉતારવાની તો એમને કોઈ વાત જ કરવી ન જોઈએ. અને એમને જે આ શબ્દો વાપર્યા છે એની તેમને માફી માગવી જોઈએ, નહીતર આ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો સબ આ આંદોલન ચાલુ રાખશે. થોડા સમય પહેલાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વાવ થરાદના પોલીસ સ્ટેશનમાં પટ્ટા ઉતારી નાખવાની જે ધમકી આપી હતી પોલીસ કર્મચારીને અને અધિકારીને, એ ધારાસભ્યના વિરુદ્ધમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યો છે. આજે તો બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર જ આવ્યો છે, પણ જો જિગ્નેશ મેવાણી માફી નહીં માગે તો આ સમગ્ર ગુજરાતમાં આનું આંદોલન કરીશું. અને અમારી એક જ માંગ છે કે આ ધારાસભ્ય વિરુદ્ધમાં કાયદાકીય જે પણ ફરિયાદ થતી હોય એ કાયદાકીય ફરિયાદ થવી જોઈએ. જો કાયદાકીય ફરિયાદ નહીં થાય અને માફી નહીં માગે તો અમે સમગ્ર ગુજરાતમાં આનું આંદોલન ચલાવીશું. મારું એવું સ્પષ્ટ માનવું છે કે કોંગ્રેસની ઉપરથી માંડી નીચે લેવલની બધા લોકોની એક માનસિકતા થઈ છે કે સરકાર અને બંધારણના વિરોધમાં સતત બોલવું, જેમ તેમ બોલવું, વાણી વિલાસ કરવો, ઈચ્છા પ્રમાણે એમ બંધારણનો પોતાની જે મર્યાદાઓ છે લોકોને મળેલી છે એનો ભંગ કરી ગમે તેવા નિવેદનો આપવા. વર્તમાન સમયમાં કોંગ્રેસના અહીંના ધારાસભ્યશ્રી, વડગામના ધારાસભ્યશ્રીએ જે નિવેદન આપ્યું છે એનાથી ગુજરાતના લાખો યુવાનો જે પોલીસની તૈયારી કરી રહ્યા છે એમનું મોરલ પણ ડાઉન થયું છે. સાથે સાથે ખાલી પોલીસ નહીં, તમામ વિભાગોની વિરોધમાં ગમે તેવા આક્ષેપો ગમે ત્યારે કરી દેવા, આ પ્રકારની માનસિકતા ક્યારેય સ્વીકાર્ય ગુજરાતની જનતા નહીં કરે. અને હું જનતા વતી કહું છું કે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જે યુવાનો રાત દિવસ મહેનત કરી રહ્યા છે, 10-10 કલાક સુધી વાંચી દોડીને પોલીસ તંત્રમાં અને વિભાગોમાં કામ કરવાની એમની ઉત્સુકતા છે, એવા વિદ્યાર્થીઓની માનસિકતા ઉપર પણ ગંભીર પ્રકારની ચોર છે. આ ક્યારેય ચલાવી ન લેવાય. ગુજરાતની પ્રજા ચલાવશે નહીં. પોલીસના જવાનોની વાત કરીએ તો પોલીસના જવાનો રાત દિવસ તડકો છાંયડો વેઠીને ગુજરાતની શાંતિ અને સલામતીનું કામ કરતા હોય. તમે 2-4 લોકો માટે આખા પોલીસ તંત્રને આજે બદનામ કરવા જઈ રહ્યા છો, આખા પોલીસ તંત્રનું મોરલ તોડી રહ્યા છો. દિવાળી હોય, હોળી હોય, પોલીસના પરિવારો બિચારા એમના પોલીસ જે કામ કરે છે એમના વગર દિવાળી કરે છે. અને આ પ્રકારની માનસિકતા ગુજરાતની પ્રજા નહીં ચલાવે. આગામી સમયમાં આનાથી પણ મોટું આંદોલન કરવું પડે તો કરશું, પણ આ પ્રકારના નિવેદન બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા લોકો આપે એ ગુજરાતની પ્રજા ક્યારેય નહીં ચલાવે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગત 21 નવેમ્બર 2025ના રોજ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દારૂબંધી મુદ્દે કરેલા વિરોધ પ્રદર્શન અંગે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી છે. પોલીસે આ ઘટનાને સુનિયોજિત ષડયંત્રનો ભાગ ગણાવ્યો છે. ધારાસભ્ય મેવાણીએ થરાદના શિવનગરના રહીશો સાથે મળીને શિવનગર વિસ્તારમાં દારૂની બંધી અંગે રજૂઆત કરવા ટોળા સાથે આવી સૂત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા. લોકશાહીમાં નાગરિકોને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે અને જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્યને પણ લોકોના પ્રશ્ન પ્રશાસન સુધી પહોંચાડવાનો વિશેષ અધિકાર છે, જેનું પોલીસ સન્માન કરે છે. જોકે થરાદ પોલીસ સ્ટેશન ખાતે બનેલી આ ઘટનાની પ્રાથમિક તપાસમાં કેટલીક વિગતો સામે આવી છે, જેમાં થરાદ પોલીસ સ્ટેશન સપ્ટેમ્બર મહિનામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો કેસ કર્યો હતો, જેમાં આશરે 32 લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ પકડાયો હતો. આ ગુનામાં થરાદના એક પોલીસ કર્મીની સંડોવણી જણાતા પોલીસે તટસ્થતાથી કાર્યવાહી કરીને તેને અટક કર્યો હતો. તે પોલીસ કર્મચારી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પોલીસની તપાસ મુજબ થરાદના શિવનગર ખાતે યોજાયેલી સભામાં આ આરોપી પોલીસ કર્મચારીના પરિવારજનો અને તેના પિતા પણ ધારાસભ્યની હાજરીમાં હાજર હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ટોળા સાથે આવી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તે સમયે પણ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા આરોપીઓના પરિવારજનો હાજર હતા, જેના વિડીયો ફૂટેજ પણ ઉપલબ્ધ છે. પોલીસ વિભાગે જણાવ્યું કે આ સમગ્ર ઘટના સુનિયોજિત કાવતરાના ભાગરૂપે બની હોવાનું જણાય છે. સમગ્ર ઘટનાને અન્ય સ્વરૂપે રજૂ કરીને પોલીસ વિભાગ પણ ગેરકાયદેસર દબાણ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. જનપ્રતિનિધિ સમક્ષ
કોઈ રજૂઆત આવે તો હકીકતની પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ જ યોગ્ય જગ્યાએ કાયદા અને નિયમોનો રજૂઆત કરવી જોઈએ. પોલીસે ઉમેર્યું કે આ રીતે ટોળા સાથે આવીને લોકોની ઉશ્કેરણી થાય, વાતાવરણ તંગ બને અને લોકોની સુરક્ષા જોખમાય તે રીતે વર્તન કરવું યોગ્ય નથી. ધારાસભ્ય દ્વારા ટોળાની વચ્ચે રહીને જે અશોભનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી લોકોને પોલીસની કામગીરી અંગે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે, તે પણ યોગ્ય નથી. પોલીસ વિભાગે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે આવી ઘટનાઓ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. જનપ્રતિનિધિ તરીકે તેમની રજૂઆત શિરોમાન્ય છે અને પોલીસ આ અંગે કાર્યવાહી કરવા ફરજનીશ છે, પરંતુ રજૂઆત કરવા માટે કરવામાં આવેલા કૃત્ય અને અશિષ્ટ આચરણ જાહેર હિતમાં સ્વીકાર્ય નથી તેમ જણાવાયું છે. 21 નવેમ્બરે ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીનો જે થરાદ પોલીસ કચેરી ખાતે જે થરાદનો શિવનગર વિસ્તાર છે, આ વિસ્તારના લોકો સાથે મળી અને એક ટોળા સ્વરૂપે પોલીસ પ્રિમાઇસીસમાં ધરણા અને સૂત્રોચ્ચાર જેવો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આમ તો લોકશાહી પરંપરામાં દરેક નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા, રજૂઆત કરવી એ બધાનો અબાધિત અધિકાર છે અને જનપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપી અને સક્ષમ સત્તાધિકારી સુધી વાત પહોંચાડવી એ એમનો વિશેષ અધિકાર છે. એક પોલીસ અધિકારી તરીકે અને એક સરકારના જવાબદાર અધિકારી તરીકે જનપ્રતિનિધિના આ વિશેષ અધિકારોનો હું સન્માન કરું છું અને એટલા જ ગંભીરતાથી અમે વાતને સ્વીકારી પણ છે. પરંતુ થરાદ પોલીસ સ્ટેશન ખાતે જે 21 તારીખે ઘટના બની, એ ઘટનાની જે પ્રાથમિક તપાસ અમે કરી તો એમાં અમને ઘણી બધી વિગતો ધ્યાને આવી છે અને જે થરાદ પોલીસે પ્રોહિબિશનના વિદેશી દારૂના જે 32 લાખના જેટલી માતબર રકમના મુદ્દામાલનો કેસ કરેલો અને પોલીસે ખૂબ ગંભીરતાથી અને તટસ્થતાથી આ ગુનાની તપાસ કરી અને એમાં પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આવેલી. એ ગુનામાં પોલીસે કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાના જ પોલીસ કર્મચારીને અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી. હાલમાં પણ એ પોલીસ કર્મચારી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. થરાદ ખાતે 21 તારીખે જે ઘટના બની, જે શરૂઆતમાં સભા થઈ અને સભામાંથી શિવનગરના રહીશો જે છે એ રેલી સ્વરૂપે, ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશને આવ્યા. આ તમામ સ્થળોએ, તમામ જગ્યાએ આ જે આરોપી પોલીસ કર્મચારી, પોલીસે જેની અટક કરી છે એના સ્વજનો, સ્નેહીજનો અને સગા સંબંધીઓ એની દરેક જગ્યાએ ઉપસ્થિતિ છે. એટલે આમ જે છે પોલીસે જે તટસ્થતાથી કામગીરી કરી છે એને કોઈને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. બીજું, જનપ્રતિનિધિ તરીકે આપની પાસે કોઈ રજૂઆત આવે, કોઈ પ્રશ્ન આવે તો એક એમની પ્રાથમિક ફરજ છે કે બનાવની એ હકીકત મેળવી લે, શું વાસ્તવિકતા છે. એ બાદ એમણે યોગ્ય કાયદા અને નિયમો અનુસાર રજૂઆત કરવી જોઈએ. તેમ છતાં કોઈ પણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્યજી ટોળા સ્વરૂપે અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી અને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો, જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું. ખાસ કરીને આ રીતે ટોળાશાહી કરીને આવી લોકોમાં ઉશ્કેરણી થાય, વાતાવરણ તંગ બને અને કોઈ પરિસ્થિતિ બદલાય તો હાજર લોકોની સુરક્ષા વિશે પણ જોખમાય. આ બધી બાબતોનો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર આ રીતે પોલીસનું મનોબળ તોડવા માટે અને પોલીસને ગેરકાયદેસર રીતે દબાણમાં લાવવા માટે આ કાર્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. જનપ્રતિનિધિ જે કાંઈ રજૂઆત હોય એ હંમેશા શિરોમાન્ય છે. પોલીસ વિભાગનું કર્તવ્ય છે અને ફરજ છે કે એને ગંભીરતાથી લે, એમની જે કાંઈ પણ રજૂઆત હોય એ દિશામાં ઠોસ કાર્યવાહી પણ થાય. અને થરાદ પોલીસે પણ ભૂતકાળમાં પણ ખૂબ કડક હાથે કામગીરી કરી છે અને આવનારા સમયમાં પણ ખૂબ એને ગંભીરતાથી કામગીરી કરવામાં આવશે. પણ જનપ્રતિનિધિ દ્વારા જે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ પોલીસ વિભાગ માટે કર્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે. અત્યંત દુઃખ થાય છે એક આટલા મોટા અને જનપ્રતિનિધિ તરીકે કોઈ એક નાનકડા કોઈ એક માણસની બીજી કોઈ ભૂલના કારણે આખા પોલીસ વિભાગને જે છે એ લોકોના જનમાનસમાં એની ખરાબ છાપ ઉદ્ભવે એવું કાર્ય કરે, એ વસ્તુ
યોગ્ય નથી. હું પાછળ પડી જઈશ તો છોતરા કાઢી નાખીશ, પટ્ટા ઉતારી લઈશ, પોલીસ માટે આવા શબ્દો ઉપયોગ કરવા, ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવા અને જનમાનસમાં એક પોલીસની કામગીરી પ્રત્યે પ્રશ્નો ઉદ્ભવે એવા વાક્યો કરવા એ બિલકુલ વ્યાજબી નથી. પોલીસ વિભાગે હંમેશા દરેક બાબતો ખૂબ ગંભીરતાથી લઈને કામગીરી કરી છે. હું આપના માધ્યમથી મારો વાવ થરાદ જિલ્લા પોલીસ છે અધિકારી કર્મચારીને પણ એક સંદેશો આપવા માંગુ છું. આપ તમામ જાણો છો કે આપણે જે ખાખી પહેરીએ છીએ, કે જે એમ્બ્લેમ સાથે કેપ અને પટ્ટો ધારણ કરીએ છીએ, એ આપણો બંધારણીય હક છે. પોલીસ સેવા એ કોઈ તક નથી, એક સૌભાગ્યની વાત છે. અને હું આપને એ જ કહું છું કે ભૂતકાળમાં પણ જે રીતે આપણે કામગીરી કરી છે, જે કડકાઈથી કામગીરી કરી છે, કોઈ પણ પ્રકારના દબાણ વગર આવનારા સમયમાં પણ ખૂબ ગંભીરતાથી અને ખૂબ તટસ્થતાથી કામગીરી કરશો એવી. વાવથરા જિલ્લા પોલીસે વ્યાજખોરોની ચુંગાલમાંથી નાગરિકોને બચાવવા માટે એક નવો અભિગમ અપનાવ્યો છે. આ અંતર્ગત વાવ પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જરૂરમંદ લોકોને બેંક લોન મેળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા લોકો માટે પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તેમ છતાં ઘણા લોકો ઊંચા વ્યાજે નાણાં લેવા મજબૂર બને છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે લોનનો વિકલ્પ અપનાવ્યો છે. લોક દરબાર યોજીને પોલીસ નાણાંની જરૂરિયાતવાળા લોકોને બેંકોમાંથી સરળતાથી લોન કેવી રીતે મળી શકે તે અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપે છે. આજે વાવ પોલીસ સ્ટેશન ખાતે AR ખત્રીના માર્ગદર્શન હેઠળ લોન મેળાનું આયોજન કરાયું હતું. આ મેળામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વાવના મેનેજર તુષારભાઈ ઠક્કરે ગ્રામજનોને લોન મેળવવાની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કેમ્પમાં પ્રધાનમંત્રી સ્વનિધિ લોન, પર્સનલ લોન, કિસાન સાથી યોજના લોન, મુદ્રા લોન તેમજ મહાનગરપાલિકા કર્મચારીઓ માટે એક્સપ્રેસ ક્રેડિટ સહિતની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ગ્રામજનોને તેમના વેપાર ધંધા અને વ્યક્તિગત જરૂરિયાતો માટે લોન મેળવવા અંગે સંપૂર્ણ માર્ગદર્શન મળ્યું હતું. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે ઓબીસી સમાજ દ્વારા વસ્તીના પ્રમાણમાં 54% અનામત આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની જેટલી આબાદી તેટલી તેની ભાગીદારીના સિદ્ધાંત મુજબ આ માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ભારતીય બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજને અનામતનો લાભ મળ્યો છે, જ્યારે અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી સમાજને 44 વર્ષ પછી 1994માં 27% અનામત મળી. શૈક્ષણિક સંસ્થાઓના આ અનામત 56 વર્ષ બાદ 2006માં લાગુ પડી. બંધારણના આર્ટિકલ 16(4) અને 340માં ઓબીસીને લગતી જોગવાઈઓ હોવા છતાં સમાજને અન્યાય થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં જ્યારે ઓબીસીને 27% અનામત આપવામાં આવી ત્યારે 82 જાતિઓનો સમાવેશ થયો હતો. ત્યારબાદ ધીમે ધીમે 64 નવી જાતિઓ ઉમેરવામાં આવી, પરંતુ અનામતની ટકાવારીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આવેદનપત્રમાં અન્ય વર્ગોની વસ્તી અને અનામતની સરખામણી પણ કરવામાં આવી છે. ગુજરાતમાં 14.75% વસ્તી ધરાવતા એસટીને 15% અનામત, 6.74% વસ્તી ધરાવતા એસસીને 7% અનામત અને 12% વસ્તી ધરાવતા જનરલ વર્ગને 10% ઈડબ્લ્યુએસ અનામત મળે છે. તેની સામે 54%થી વધુ વસ્તી ધરાવતા ઓબીસીને માત્ર 27% અનામત શા માટે તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. અન્ય રાજ્યોના ઉદાહરણો આપતા જણાવાયું છે કે તમિલનાડુમાં ઓબીસીને 50%, તેલંગાણામાં 42%, કેરળમાં 30% અને આંધ્રપ્રદેશમાં 29% અનામત છે. 1980માં મંડળ કમિશન દ્વારા 1931ની વસ્તી ગણતરી મુજબ ઓબીસીની 52% વસ્તી ધ્યાનમાં લેવામાં આવી હતી. આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે બંધારણમાં અનામતની મર્યાદા 50%થી વધવી ન જોઈએ તેવી કોઈ જોગવાઈ નથી. ઈડબ્લ્યુએસને 10% અનામત મંજૂર થયા બાદ હવે 50%થી વધુ અનામત આપી શકાય છે. તમિલનાડુમાં ઓબીસીની 50% અનામત સાથે કુલ 69% અનામત અમલમાં છે. ઓબીસી સમાજ દ્વારા કુલ 18 જેટલી મુખ્ય માંગણીઓ સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જેની જેટલી આબાદી તેટલી તેની હિસ્સેદારીના કુદરતી સિદ્ધાંત મુજબ ગુજરાતમાં ઓબીસીને વસ્તીના પ્રમાણમાં અનામત મળવી જોઈએ તેવી મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આજે ઓબીસી સમાજ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે જેની જેટલી હિસ્સેદારી એટલી એની ભાગીદારી જે બંધારણમાં જોગવાઈ કરેલી છે એ પ્રમાણે ઓબીસી સમાજને ફક્ત 27% જ અનામત મળે છે અને 150 કરતાં પણ વધારે ઓબીસી જાતિ છે. આમ ગુજરાતમાં 54% વસ્તી છે,
પણ એની સરખામણીમાં એને અનામત ઓછી આપવામાં આવી છે. માટે 27%ની જગ્યાએ 54% અનામત વધારવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે. કેમ કે બીજા રાજ્ય તમિલનાડુ હોય, તેલંગાણા હોય, ઘણા એવા રાજ્ય છે જ્યાં 70% સુધી અનામત આપવામાં આવે છે. કેમ કે એ લોકો જાગૃત થઈને એમના હક માગે છે. તો અમે અમારા હક પ્રત્યે આજે જાગૃત થઈ અને આખા ગુજરાતમાં ઓબીસી સમાજે તમામ સમાજો જે 150 કરતાં વધારે સમાજોના પ્રતિનિધિઓ મળી અને આવેદનપત્ર આપ્યું છે. અને ખાસ કરીને જેમ પોલીસની ભરતીમાં ફિઝિકલની જરૂર હોય છે, એ ફિઝિકલની જગ્યાએ દોડમાં અમારા ગામડાના ઓબીસી સમાજના યુવાનો મજબૂત સશક્ત હોય છે. એ સારું દોડીને સારા રેન્ક પ્રાપ્ત કરી શકે, પણ એ માર્ક્સ કાઢી નાખવામાં આવે છે, ઓછા કરવામાં આવે છે, એમને ફરીથી ઉમેરવામાં આવે. અને ખાસ કરીને જીપીએસસીની જે પરીક્ષા છે એમાં મારા ઓબીસી સમાજના જે છોકરા જે ટોપ રેન્કર્સ હોય છે એમને ઇન્ટરવ્યૂમાં માર્ક્સ કાપી નાખવામાં આવે છે. અને હવે ઇન્ટરવ્યૂના માર્ક પણ 50% કરતાં વધારી દીધા છે. એટલે એમાં ઓબીસી સમાજને હળાહળ અન્યાય કરવામાં આવે છે અને ફક્ત એક સમાજને જ ન્યાય કરવામાં આવે છે અને એક સમાજની જ તરફદારી કરવામાં આવે છે. આવું જ્યારે ઓરમાયું વર્તન ઓબીસી સમાજ સાથે રાખવામાં આવે છે ત્યારે અમારે સરકારને વિનંતી છે અને સરકારને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આગામી સમયમાં જો અમારા આ જે મુદ્દા સાથે અમે આવેદનપત્ર આપ્યું છે એમાં તમે કંઈ કરશો નહીં તો આગામી સમયમાં અમારે રસ્તા ઉપર ઉતરી અને તમામ ઓબીસી સમાજના યુવાનો સરકારશ્રીને લડત આપશે અને ગાંધી ચિંતા માર્ગે અમે અમારું આંદોલન કરશું અને એનામાં અમારા હક જેટલી હિસ્સેદારી એટલી અમારી ભાગીદારી એ મેળવીને રહેશું. આજે સમગ્ર ઓબીસી સમાજ દ્વારા થરાદ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં અમારા મુખ્ય મુદ્દા ઓબીસી સમાજના એવા છે કે બંધારણે અમને હક આપેલો છે કે જેની જેટલી વસ્તી એનો એટલો ભાગ, છતાં આઝાદીના આટલા વર્ષો પછી પણ અત્યારે ઓબીસીને 54%થી વધારે વસ્તી હોવા છતાં 27% જ અનામત મળે છે. એ બાબતનો મુદ્દો હતો. બીજું, પોલીસની ભરતીમાં જે દોડના ગુણ કાઢી દેવામાં આવેલા છે એને દાખલ કરવામાં આવે, કારણ કે એનાથી ઉત્તર ગુજરાતમાં પછાત સમાજમાં ઓબીસી સમાજમાં ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. એવા 16-17 મુદ્દાને લઈ સાહેબશ્રીએ આવેદનપત્ર પાઠવ્યું, જેમાં સમગ્ર ઓબીસી સમાજમાંથી ચૌધરી સમાજ હોય, પટેલ સમાજ હોય, સુધાર સમાજ, દરજી સમાજ, સૌ ઓબીસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવા માટે